નમસ્કાર સર્વે દર્શક મિત્રોને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામના। આજના દિવસે ગુજરાતની સ્થાપના થઈ હતી 1960માં। મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયું હતું અને ભાષાના મુદ્દા પર આ બે રાજ્યો અલગ થયા હતા। ગુજરાતી બોલનારા એક બાજુ અને મરાઠી બોલનારા એક બાજુ। આજે વર્ષો થઈ ગયા છે અને જે હિસાબે ગુજરાતે પોતાની એક ઓળખ ઊભી કરી છે, ગુજરાતનું સાહિત્ય હોય, ગુજરાતનું સંગીત હોય, ગુજરાતનું કલ્ચર હોય, એ તમામ લોકોએ ગુજરાતને એક અલગ ઓળખ આપી છે। આજે આપણી સાથે જે બુદ્ધિજીવી વર્ગ બેઠા છે, જે લોકો બેઠા છે, એની પણ આપણે વાત કરીએ। ફાલ્ગુની ભેસાણી આપણી સાથે છે, ગરબા ગાયક છે અને એક બુદ્ધિજીવી વર્ગમાં એમનું નામ આવે છે। વિશ્વજીત પારેખ છે, વરિષ્ઠ પત્રકાર છે, નિકેતન કોન્ટ્રાક્ટર છે, વડોદરાના ખૂબ જ પ્રતિષ્ઠિત નાગરિક છે અને જોરુબા ખાચર છે, શિક્ષણવિદ પણ છે અને ગુજરાતના સાહિત્યને પણ સારી રીતે સમજે છે। આજે આ તમામ વિષય પર આપણે વાતચીત કરીશું। વિશ્વજીતભાઈ, તમારાથી શરૂઆત કરીએ। 1960 ગુજરાત અલગ થવું, આને આપણે કઈ રીતે અત્યારે જોઈ શકાય? કેમ કે આ સારું હતું, ખોટું હતું, જે ડિસિઝન હતું, હવે આપણે ક્યાં છે? પણ એક વસ્તુ ચોક્કસ આપણે કહી શકીએ કે છૂટા થયા પછી જે સ્ટેજ પર આજે ગુજરાત આજે બેઠું છે, એ ગુજરાત કઈ કોષો આગળ છે અને એવું એક ખુમારી સાથે, ગુજરાતી હોવાની ખુમારી સાથે એવું કહી શકાય કે હજુ આગળ વધી જ રહીશું। એ રાજકીય હોય, ઇન્ડસ્ટ્રીયલ લેવલની હોય, કલ્ચરલ એક્ટિવિટીમાં હોય, પણ હવે ગુજરાતને સાઈડ પર મૂકવું એ દેશને પરવડે નહીં। એટલે વિશ્વના કોઈ પણ ખૂણે ગુજરાતી હશે તો એક અલગ તરી આવશે ને એની એક આઈડેન્ટિટી અલગ ઊભી થશે। એ આખી જ ક્રેડિટ હું એવું કહી શકું કે એક મા ગુજરાતની મુમેન્ટ પર જાય, જે ગુજરાતીઓમાં સમૃદ્ધિ ઊભી કરવાની જે મુમેન્ટ હતી, ગુજરાતીઓની ખુમારી ઊભી કરવાની જે મુમેન્ટ હતી, એ મુમેન્ટ બહુ યોગ્ય હતી એવું દેખાઈ આવે હવે। કે ઇન્દુલાલ યાજ્ઞિકે જે શરૂ કરી હતી, હું એક પત્રકાર છું એટલે હું એક વસ્તુ ઉમેરીશ કે ઇન્દુ ચાચાનો મૂળ જીવ પાછો પત્રકારનો હતો। એમણે જે આ મુમેન્ટ શરૂ કરી એ પહેલાં એમણે નવજીવન શરૂ કર્યું, જે નવજીવન આઝાદીની ચળવળમાં બહુ જ મહત્ત્વની ભૂમિકા હતી। એ નવજીવન પછી ગાંધીજીને આપ્યું એમણે। એટલે ઇન્દુ ચાચાની શરૂઆતની લાઈફ છે ને બહુ ઇન્સ્ટેબલ રહી છે। એમણે જર્નાલિઝમમાં પણ એ ઘણા આગળ વધ્યા, પછી પાછા વકીલાત પણ ગયામાં કર્યું, પછી એક સાહિત્યકારની દ્રષ્ટિએ એમણે બુક્સ પણ લખી, નાટક પણ ભજવ્યા છે। એટલે તમામ પ્રકારની ભૂમિકા અને તમામ પ્રકારના ગુણ એમનામાં હતા, પણ એક મજબૂત નેતાગીરીનો ગુણ એમણે ગુજરાતી તરીકે, અને એમને સાથે એક ટીમ હતી કે જયંતિ દલાલ ને બ્રહ્મકુમાર ભટ્ટ ને હરિહર ખંભોળજા અને પ્રબોધ રાવળ જેવી આખી એક ટીમ હતી કે જે એક નિસ્વાર્થ ભાવે એક પ્રદેશની ડિમાન્ડ સાથે દ્વિભાષી કરારનો વિરોધ કરીને એ લોકો એક નિસ્વાર્થ ભાવે જે મુવમેન્ટ શરૂ કરી। ચોક્કસ ઘણી દુઃખદ ઘટનાઓ બની હતી, હિંસા બહુ જ થઈ હતી, પણ ત્યાર પછી જે ગુજરાત એક અલગ મળ્યું, એની પરથી દરેક ગુજરાતીને પ્રાઉડ થાય કે ભાઈ એ મુમેન્ટ ખોટી નથી। નિકેતનભાઈ, દૂધમાં સાકરની જેમ ભળી જવામાં તમારું નામ છે અને ગુજરાતની વાત કરીએ તો લોકો જ્યારે ઉત્તર ભારતીય હોય કે કોઈ પણ હોય તો કે તમે ગર્યું બહુ છે અહીંયા આગળ, તમારી જે સાકર છે એ ગુજરાતમાં વધારે ભળી કે પછી મહારાષ્ટ્રમાં અત્યારે? કેમ કે તમે તો બંને જ જગ્યા પર છો। એકચ્યુઅલી એમ કહી શકાય કે અમે લોકો બધે જ ભળી ગયેલા છે। ગુજરાતની પ્રગતિ જે છે એ છે
એમાં પણ અમે સાથે છીએ. મહારાષ્ટ્રમાં જે થયું એની સાથે વી આર નોન કોન્ટ્રોવર્શિયલ પીપલ. હવે આઈ કમ ટુ ધ પોઈન્ટ કે મોરારજીભાઈ, વિથ ઓલ રિસ્પેક્ટ ટુ હિમ, ઘણા મહાન નેતા હતા, ઘણા મોટા લીડર હતા. મહાગુજરાત વખતે એમનું સ્ટેન્ડ ખોટું હતું. ગુજરાત વોઝ ટુ બી ક્રિએટેડ ને ઘણા જણ, આઈ મીન એમને નામ આપ્યા પછી જસવંત મહેતા હતા, સનત મહેતા હતા, ઘણા હતા, પરાડકર હતા. આ બધાએ જે પાર્ટ લીધો મહાગુજરાત મુવમેન્ટમાં, એનું કારણ એ હતું કે દેર વોઝ અ કન્વિક્શન વિથ ધ પીપલ કે ભાઈ હવે આપણે સેપરેટ થવું છે. બે રીતે, એક તો ભાષાકીય રીતે હતું અને એડમિનિસ્ટ્રેટિવ રીતે પણ હતું કે નાનું સ્ટેટ હોય તો તમે સારી રીતે ગવર્ન કરી શકો. મહારાષ્ટ્રની અંદર હજી પણ આઈ થિંક વિદર્ભા ઇઝ સ્ટીલ આસ્કિંગ ફોર સેપરેશન. યસ, જેટલા નાના એમ એથી કંઈ જે સ્ટેન્ડ એમનું હતું કે રાષ્ટ્રીય એકતા કે એમાં ખંડ, એવું કંઈ હતું નહીં. નાના સ્ટેટ્સ ઓલવેઝ ફિઝિબલ હોય છે, સારી રીતે એડમિનિસ્ટ્રેટ થયું છે. ગુજરાત ઘણી સારી રીતે એડમિનિસ્ટ્રેટ થયું છે, બરાબર. આજે આઈ જસ્ટ ગીવ વન એક્ઝામ્પલ કે અમૂલ, ગુજરાતે અમૂલ દેશને આપ્યું છે. વી હેવ ગિવન ઇટ ટુ ધ કન્ટ્રી. ગમે ત્યાં જાઓ તમારે અમૂલનું આઈસ્ક્રીમ, અમૂલનું બટર, અમૂલ દેશ, અમૂલ મિલ્ક એ છે જ, રાઈટ. તો ગુજરાત હેઝ પ્રોસ્પર્ડ, હેઝ ગિવન અ લોટ. એઝ ફાર એઝ પારસી કમ્યુનિટી ઇઝ કન્સર્ન, ડેફિનેટલી કે મેજોરિટી ઇઝ ઇન મહારાષ્ટ્ર. બોમ્બે છે, પૂના છે, નાગપુર છે, મેજોરિટી ત્યાં જ છે. પણ દે ઓલ્સો સ્પીક ગુજરાતી એટ હોમ. મારા ફોઈ બોમ્બેમાં રહ્યા, આખી લાઈફ મરાઠી આવડતું હતું એમને, પણ ઘરમાં તો ગુજરાતી જ બોલતા હતા. અમારા ઘણા સગાઓ ત્યાં રહેલા છે, હજી પણ છે, લાઈક ઇન ધ સેન્સ દે સ્પીક ફ્લુઅન્ટ ગુજરાતી. એટલે એવું કોઈ ડિવિઝન નથી થયું. એક હતું કે વર્ષો સુધી ટાટા ગુજરાત નહોતા આવ્યા. હી હેડ અ બાયસ ફ્રેન્કલી કે ભાઈ મહારાષ્ટ્રમાં જે કરવું, પૂનામાં કર્યું, આ કર્યું, તે કર્યું. પછી મોદી બ્રોટ હિમ ટુ ગુજરાત. એક બહુ મોટી વસ્તુ થઈ. બાકી હંમેશા એમ કહેવામાં આવતું હતું કે ભાઈ બધા આવે છે, ટાટા કેમ ગુજરાત નથી આવતા, એક્સેપ્ટ ફોર પેલો સોલ્ટ પ્લાન્ટ. બટ દેટ ઓલ્સો હેઝ બીન નેગેટેડ. હવે એવું છે કે વર્લ્ડ હેઝ બીકમ વન. આ જમાનામાં હવે મહારાષ્ટ્ર વર્સિસ ગુજરાત ઓર ગુજરાત વર્સિસ મહારાષ્ટ્ર કરવું, ઇટ્સ ઇનસિગ્નિફિકન્ટ. આપણે બધા એક જ છે. વર્લ્ડ ઇઝ વન. નોટ ઓનલી નેશન્સ આર વન, બટ વર્લ્ડ ઇઝ વન. અને ગુજરાતનો સૌથી મોટો પ્રોગ્રેસ એ થયો કે ગુજરાતીઝ વેન્ટ અબ્રોડ. they went to UK, they went to USA, Canada, Australia, New Zealand. એના લીધે ગુજરાત એક આખું નવો એ થઈ ગયું. આજે તમે જાઓ તો એક્સેપ્ટ ફોર પંજાબ એન્ડ ગુજરાત, યુ નો, નોટ મચ ઓફ ઇન્ડિયા ઇઝ નોન. નોટ મચ ઓફ ઇન્ડિયા ઇઝ નોન. ઘણા ફોરેનર્સ એમ જ માને છે કે બોમ્બે ઇઝ ઇન ગુજરાત. સો આઈ થિંક કે વી હેવ પ્રોગ્રેસ્ડ અ લોટ. અને આઈ સેડ માય કોમ્યુનિટી વી હેવ નો પ્રોબ્લેમ્સ એટ ઓલ. બેન, ગુજરાતની વાત કરીએ તો એનું ખાવું, એનું ખાન અને એનું ગાન એ બંને જ ઓળખાય. કેમ કે ગુજરાતી જમવાનું હોય કે ભાઈ ગુજરાતી ગીત અને ગરબા હોય. વર્લ્ડમાં કોઈ બી જગ્યાએ જાય એટલે ગરબાથી આજે બી એનું મહત્ત્વ છે. ગુજરાતની મુખ્ય ઓળખ જ ગરબા છે. એમાં વડોદરાની સંસ્કારી નગરી એ તો જે ગરબામાં દેશ વિદેશમાં જે જમાવટ કરીને વડોદરાને અને આખા ગુજરાતને જે નામ અપાવ્યું, એ વિસરી શકાય એવું છે જ નહીં. એ વસ્તુને પ્રાધાન્ય આપ્યા વગર પણ રહેવાય એવું છે. બેન, જે રીતે કીધું એમને કે આપણે લોકો બહાર બહુ ગયા, તો ગરબો પણ બહુ બહાર ગયો. કેમ કે આજે બી જેટલા ગરબા લોકો ઇન્ટરેસ્ટથી કે ગુજરાતમાં અને વડોદરામાં તો આયોજિત થાય છે, પણ બહારના લોકો એને બહુ જ ઓર્ગેનાઇઝ કરતા હોય છે. અને એ લોકો એક એવો મુદ્દો હોય છે કે બધા જોડાઈ જતા હોય છે. તો એક ગરબા ગાયક તરીકે ગુજરાતને આ અત્યારે અહીં લાવવા માટે ગરબો કેટલો મહત્ત્વનો ફાળો? સાહેબ, મેં જોયું છે, મેં ઘણા કન્ટ્રી ફરી હું, અને એની અંદર એઝ એ ટ્રાવેલર, એઝ એ શોપકીપર, એઝ એ જેને કહેવાય કે જેનું દરિયામાં મીન્સ કે બોટિંગમાં અને એ વેવ્સ ઉપર જે લોકો, એમાં પણ ગુજરાતી લોકોએ પોતાની બોટ ઉપર એમનો બિઝનેસ હોય. એટલે એક પણ વિદેશમાં પણ એક પણ ફેક્ટર એવું નહીં હોય કે જ્યાં તમને નાના નાના ક્ષેત્રોમાં, નાનાથી માંડીને મોટા બિઝનેસની અંદર તમને ગુજરાતી ના મળે. સાહેબ, અમે ગ્રીસ જેવા દેશમાં પણ થેપલા ખાધા છે. ગ્રીસ જેવા દેશમાં પણ અમે ભીંડાનું શાક ખાધું છે. એટલે
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત. જોરુભા, ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતનું જે સાહિત્ય છે, અને અત્યારે આપણે ઝવેરચંદ મેઘાણી જે રાષ્ટ્રીય શાયર છે એમની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે. આઝાદીની વાત હોય, ક્રાંતિની વાત હોય, જે વિશ્વજીતભાઈએ કીધું કે અત્યારે ગુજરાતને તમે ક્યાં પણ નાનું ના આંકી શકો, એ જમાનામાં ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય કવિ કેવી રીતે આટલા ખ્યાતનામ થઈ ગયા? સૌથી પહેલાં તો હું મારા સમગ્ર ગુજરાતના વસતા સૌ ગરવા ગુજરાતીઓને આ સપરમા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને હવે વાત આપણે આપણા સાહિત્યની કરીએ ને એમાં મેઘાણીની કરીએ. મેઘાણીનું નામ બોલો ને એટલે મોઢામાં પાણી આવે. હા, અને મેઘાણી માટે મને બે જ પ્રતીકો સૂજે છે. કાં તો તમે એને પાળ્યો એવું પ્રતીકથી સંબોધો, અને કાં તો તમે એને ગહેકતો મોર લો. સાહિત્યની ટોચ ઉપર જો કોઈ આજે પણ ગુજરાતમાં બિરાજતું હોય તો તે મેઘાણી છે. અને તમામ કવિઓને જો વોટિંગ કરવામાં આવે તો મને લાગે છે કે ગુજરાતીના હૈયામાં આજે પણ મેઘાણી એટલા જ તાદૃશ્ય અને જીવંત છે. અને એટલે આપે જે મને પ્રશ્ન કર્યો એ છે કે મેઘાણી આમાં કેવી રીતે પ્રવેશ્યા. મેઘાણીનો જીવ જ એ દેશ પ્રેમ માટેનો જીવ હતો. તન મન અને ધનથી, જેને કહેવાય કે જે પોતાના પ્રદેશ માટે એ જમાનામાં 4 આંકડાનો પગાર મૂકી અને ખૂબ સરસ મજાનું મેનેજરનું પદ, કલકત્તાની એક કંપની એ છોડીને એમ કહે કે લિખિતન હું આવું છું, મને મારો પ્રદેશ બોલાવે છે, મને મારો દેશ બોલાવે છે. તો એનો જે દેશ પ્રેમ છે એ, અને મને કહેવાનું મન એ થાય કે એણે એટલી બધી મહેનત કરી કે આજે જે ગુજરાતી સાહિત્ય આટલું બધું શિરમોર બન્યું એના માટે એની કવિતા એ એક એક હૃદય સુધી પહોંચી શકી છે. કારણ કે દેશ પ્રેમ માટે જેણે ફનાગીરી વારી હતી એ ગીતોને એણે લખ્યા છે જે કોઈ લખી ન શકે. અને કોઈ એકનો એક લાડકવાયો હોય અને એ રણ મેદાનની અંદર પડ્યો હોય, એની કોઈ પત્ની, એની કોઈ પ્રિયતમા, એની કોઈ બહેન કે એની કોઈ માતા એને લેવા માટે જતી હોય, તો આ જે શબ્દો છે ને એના માટે મને થોડું ગાવાનું મન હા, થાય જરૂર, છે. જરૂર, આજની જરૂર. છેલ્લી પંક્તિ, અને મેઘાણી એને જે રૂપ આપે છે કે એની ભસ્માંકિત ભૂમિ પર તમે ચણજો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરશો માં કોઈ કવિતા લાંબી લખજો, ખાખ પડી અહીં કોઈના લાડકવાયાની, કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. આ કાવ્ય હજુ પણ હું જ્યારે જ્યારે સાંભળું કે હું એકલો એકલો ગાતો હોઉં ત્યારે ત્યારે મારી આંખમાં અવશ્યપણે જળજળિયા આવી જાય. અને મેં જોયું છે કે શ્રોતાઓની આંખોમાં પણ, દર્શકોની આંખોમાં પણ એ વખતે આંસુ આવે છે. એ હૃદયના ઊંડાણની છેક જેને કહેવાય કે સામાના હૃદયમાં ધ્રોપટ આરપાર નીકળી જાય એવું આ મેઘાણીએ કાર્ય કર્યું છે. અને એ કાવ્યોથી એમણે દેશ પ્રેમ જગાવ્યો. અને એટલે જ 6 એપ્રિલે એમની ધરપકડ ધોલેરામાં એ હાજર નહોતા, છતાં એમને ધંધુકાની કોર્ટમાં એમનો કેસ ચાલ્યો. આ બધી વિગતો તો જ આપણે જોઈ શકીએ છીએ કે મેઘાણીના કાવ્યોમાં દેશ પ્રેમ જે છલક્યો એના કારણે સિંધોડાને જપ્ત કરવો પડ્યો. સાહેબ, એમના કાવ્યને અંગ્રેજોએ માણસ કરતાં વધુ ખતરનાક ગણ્યો. અને એટલે આ એમના કાવ્યોમાંથી જે દેશ પ્રેમ પ્રગટ્યો એમાંથી લોક જુવાળ એક ઊભો થયો અને અંગ્રેજોની સામે એમણે આ લડત. નિકેતન સર, આનાથી પછી સવાલ હું વિશ્વજીતભાઈ પાસે કરીશ, પણ તમારાથી એક સવાલ કરી લઉં છું કે ગુજરાતનું સાહિત્ય આટલું ઓળખાય છે, ગુજરાતનું ખાવાનું, ગુજરાતના ગરબા, પણ જે આપણે બહાર જઈએ ને તો ગુજરાત વેપારીકરણમાં ઓળખાય કે ગુજરાત એટલે વેપારી. તમારી જે કોમ્યુનિટી છે એ પણ વેપારમાં સૌથી આગળ. વેપારી ગુજરાતી કેવી રીતે ઓળખાય? એટલે આ ક્યાંથી ટ્રેન્ડ આવી ગયો કે ગુજરાતી એટલે બિઝનેસમેન? See, by itself, Gujarati entrepreneurs.
બાય themselves they are entrepreneurs કે આજે ગમે ત્યાં જાય they know how to do business. બરાબર એટલે આઈલ ગીવ એક્ઝામ્પલ ઓફ ઇંગ્લેન્ડ કે ઇંગ્લેન્ડમાં ઓછા ઇન્ડિયન્સ હતા, યુગાન્ડામાં પ્રોબ્લેમ થયો, ઈદી અમીને કહ્યું બધા નીકળી જાઓ, ને મેજોરિટી ઓલમોસ્ટ 90% ઓફ ધેમ યુકે લઈ લીધા કારણ કે દે વર યુકે પ્રોટેક્ટરેટ સિટીઝન્સ. એ લોકોએ શોપ્સ લઈ લીધી, બરાબર, શોપ્સનો ધંધો ચાલુ કર્યો. અમુક અંગ્રેજો બહુ ગુસ્સે થઈ ગયા કે આ શું છે. પ્રિન્સ ચાર્લ્સે ટીવી પર જઈને એમ કહ્યું કે આવી રીતે ગુસ્સે ના થવાય, આમની ખૂબી જુઓ કે આ લોકો આજે રેફ્યુજી તરીકે આવ્યા હતા અહીંયા, આજે 80% રિટેલ ટ્રેડ એ લોકોની પાસે છે. ઇકોનોમિક ચેન્જ એક્સેપ્ટ કરો, એક્સેપ્ટ ધ ચેન્જ, ડોન્ટ રિબેલ ધ ચેન્જ. એટલે આ એક ક્વોલિટી છે. અને એવું નથી કે વેપાર મીન્સ જસ્ટ વી આર ઇન શોપકીપિંગ ઓર એનીથિંગ. વી હેવ મેસિવ આઈટી કંપનીઝ, એના ચેરમેન ગુજરાતીઝ છે, રાઈટ. મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ચેરમેન ગુજરાતીઓ છે, રાઈટ. તો ગુજરાતીઝ હેવ પ્રોસ્પર્ડ. દેર ઇઝ અ ટ્રેન્ડ કે ભાઈ, અને એજ્યુકેશનમાં પણ ગુજરાતીઓ છે. આપણા બરોડાના જ એક્ઝામ્પલ લો ને, ડૉક્ટર આઈજી પટેલ, રાઈટ. હી વેન્ટ ટુ ધ હાઇટ્સ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ડીન થયા, રાઈટ. આવા તો કેટલાય છે, લાઈક સો મેની ઓફ ધેમ આર ઇન સ્ટેનફર્ડ, UCLA, મિશિગનમાં છે. ઘણા ગુજરાતીઓ એજ્યુકેશનમાં પણ છે, ઘણા ગુજરાતીઓ કન્સલ્ટન્સીસમાં પણ બહુ ઉપર આવેલા છે. બેઝિકલી ગુજરાત ઇઝ ઓલવેઝ લુકિંગ ફોરવર્ડ. એ પછી અહીંયા હોય કે બહાર હોય, દે આર ઓલવેઝ લુકિંગ ફોરવર્ડ. ઇઝરાયલનો એક્ઝામ્પલ લઈએ તો 25 ડાયમંડ મર્ચન્ટ્સ ગુજરાતીઓ છે. વિશ્વજીતભાઈ, જે રીતે વાત કરીએ કે ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર, જેમના સાહિત્યને પણ જપ્ત કરવામાં આવ્યું, આઝાદીની લડાઈમાં ખૂબ મોટી ભૂમિકા, અને મોટા જ્યારે નેતાઓની વાત કરીએ કે મોટા કદના નેતાઓની, ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એ ગુજરાતી, પણ એ લોકો રાષ્ટ્રીય નેતા હતા. એટલે ગુજરાતી તરીકે નહીં પણ રાષ્ટ્રીય તરીકે. વચ્ચે એવો એક માહોલ થઈ ગયો હતો કે રાજનીતિ એટલે યુપી, બિહાર, પછી સાઉથમાં. હવે એક પાછું ચક્ર છે કે કેન્દ્ર બિંદુ સેન્ટ્રલનું ગુજરાત છે. ના, એટલે હું તમને કહું કે એ માહોલ હતો એ વખતે, પણ ગુજરાતનું મહત્ત્વ તો એટલું હતું જ. ભલે યુપી, બિહાર કદાચ કોક લેવલે પોલિટિકલી ઇમ્પોર્ટન્સ લઈ જતા હતા, પણ વિધાઉટ ગુજરાત કોઈ ડિસિઝન લેવાયું નથી. એ હિન્દુસ્તાન આઝાદ થયો ને ત્યારથી અત્યાર સુધીના રાજકારણમાં આપણે જોઈએ તો કોઈક ને કોઈક જગ્યાએ દેખાશે તમને સિનેરિયો. હા, ગુજરાતીઓ જે ઓછા હતા એ એડમિનિસ્ટ્રેટિવ વિંગમાં, જે IAS કે IPSનું જે લેવલ આપણે જોઈએ તો એ ઓછા હતા, એ ચોક્કસ. પણ હવે ના, એ સિનેરિયો પણ હવે ચેન્જ થઈ રહ્યો છે કે હવે પણ ગુજરાતીઓ એ લેવલમાં પણ તમને આગળ દેખાવા મળે છે. કેમ કે જે સાહેબે કહ્યું એ રીતે કે સાહસિક વૃત્તિ જે કહીએ ગુજરાતીઓની, એ કોઈ પણ હોય. હું તમને બીજો એક એક્ઝામ્પલ, આવો જ એક એક્ઝામ્પલ આપું. પાકિસ્તાન, ભારત અને પાકિસ્તાન જ્યારે છૂટું પડ્યું ત્યારે પાકિસ્તાનને કેશ 65 કરોડ આપ્યા હતા, એ પાકિસ્તાનને ઓછા પડ્યા હતા. ત્યારે પાકિસ્તાનને પણ ફિનાન્શિયલ હેલ્પ પહેલો ગુજરાતી વેપારીએ કરી હતી. મુસલમાન હતો, જુનાગઢનો મુસલમાન હતો, પણ એ પણ ગુજરાતી વેપારી જ હતો. એટલે ગુજરાતીએ ક્યારેય કોઈ દિવસ એવું નથી રાખ્યું કે આ મુસલમાન છે, કે આ મહારાષ્ટ્રીયન છે, કે આ શીખ છે. ગુજરાતમાં આવીને વસ્યો એ ગુજરાતી. બાકી વડોદરા મરાઠા સ્ટેટ હતું, છતાં પણ જ્યારે હિન્દુ ચાચાની ચળવળ શરૂ થઈ એમાં વડોદરા અને મધ્ય ગુજરાતની ભૂમિકા પણ મહત્ત્વની હતી. નડિયાદથી અમદાવાદ ને અમદાવાદથી ઉત્તર ગુજરાતમાં જેમ જેમ મુવમેન્ટ શરૂ થઈ એમ મધ્ય ગુજરાતમાં પણ ધીમે ધીમે સ્પ્રેડ થઈ હતી. નેતાગીરીને ખાસ, અને યુવા નેતાગીરી માટે આપણે અત્યારે ખાસ કહેવું જોઈએ કે જે રીતે આખું ચળવળ ઊભી કરી હતી આ લોકોએ, ચળવળની શરૂઆત હિંસક નથી, ચળવળની શરૂઆત અહિંસક જ હતી. પણ જ્યારે ચળવળને ડાબી દેવા માટે ઓથોરિટીએ ગોળીબાર કર્યા ત્યાર પછી હિંસક સ્વરૂપ ધારણ કર્યું. બાકી એ જ ઇન્દુલાલ યાજ્ઞિકની તાકાત એવી હતી કે જવાહરલાલ નહેરુની લોકપ્રિયતા એ વખતે એક ચરમસીમાએ હતી. અમદાવાદમાં જવાહરલાલ નહેરુની જાહેર સભા હતી,
એને પેરેલલ ઇન્દુલાલ યાજ્ઞિકે જાહેર સભા કરી હતી. જવાહરલાલ નહેરુની જાહેર સભામાં કાગડા ઉડતા હતા. જે પીક પર જે આ ગુજરાત ચળવળ જે આવી એ પીક પર ત્યાંથી આવી કે નવજીવન કોલેજના છોકરાઓએ શરૂ કરી હતી આખી લડત ને કોલેજનું આખું યુવા વર્ગ બહાર આવ્યો ને જે આખી મુવમેન્ટ શરૂ થઈ. એવી જ રીતના ઇન્દુલાલ યાજ્ઞિકે એક પ્રોગ્રામ આપ્યો હતો, કર્ફ્યુ તોડો. એ વખતે કર્ફ્યુ મૂક્યા હતા ને સ્વૈચ્છિક રીતે કર્ફ્યુ તોડવાનો પણ આપ્યો હતો અને સ્વૈચ્છિક રીતે કર્ફ્યુ મૂકવાનો પણ આપ્યો હતો. એટલે એ આંદોલનનું કેટલા મૂળિયા મજબૂત થઈ ગયા હતા કે નેતાઓના કોલ પર હજારોની સંખ્યામાં લોકો રોડ છોડીને ઘરમાં બેસી જતા હતા ને દિવસોના દિવસો સુધી કર્ફ્યુ, જનતા કર્ફ્યુ કહેવાય અને જનતા કર્ફ્યુ થતા હતા. એ આખી મુવમેન્ટ અહિંસક હતી. એ યુવા નેતાગીરી જ્યારે અત્યારે બહાર આવી રહી છે, હવે તો ડિજિટલ યુગ થઈ ગયો છે એટલે હવે તો એ નેતાગીરી પણ ડિજિટલ પ્લેટફોર્મ પર જ ઘણો આધાર રાખે છે. પણ એ લોકોને પણ આ બધી વસ્તુ બહુ જ શીખવા જેવી છે કે આ બધા એ વખતે યંગ જ હતા ને એ લોકોએ જે આખું આંદોલન જે રીતે લીધું હતું ને ઓલમોસ્ટ આ 3-4 વર્ષ જે મુવમેન્ટ ચાલી એમાં શરૂઆતના તબક્કામાં કોઈ હિંસક ઘટનાઓ નથી અને કોઈ જગ્યાએ એવો વિરોધ નહોતો કે આ મહારાષ્ટ્રીયન છે એટલે એને, કે આ ગુજરાતી છે એટલે એને તક, એ પ્રકારની મુવમેન્ટ નથી. એ મુવમેન્ટ લાવવાની કોશિશ પોલિટિકલી થઈ છે એ વખતે. અધરવાઇઝ મેં તમને કહ્યું કે મરાઠા સ્ટેટ હતું આખું, મરાઠા સ્ટેટ પણ એ લડતમાં હતું. પણ કેટલીક રાજકીય હુંસાતુસીમાં જે માહોલ બગડતા હોય છે એનો ગુજરાત માટેનો પહેલો દાખલો હતો. બેન, જે રીતે મેં ગરબાની વાત કરી, આજે આપણે કોઈ પણ ટીવી સિરિયલ હોય કે ફિલ્મો હોય, ગરબા કે ગુજરાતી કલાકારો કે ગુજરાતી સાહિત્યને લઈને સિરિયલો બનતી હોય છે. અત્યારે જેમ વિશ્વજીતભાઈએ કીધું કે ગુજરાતને કોઈ જગ્યાએ બાકાત રખાય નહીં, પહેલાં પણ નહોતું રખાતું ને હવે પણ એ મહત્ત્વ વધતું ને વધતો જ જાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રીઝ હોય, કેટલો મહત્ત્વ વધ્યો છે. પહેલાં તો ગુજરાતી ભાષાની જે પ્રબળતા છે, અને હું તો મારા ફિલ્ડની જો વાત કરું તો ગરબાને અનુલક્ષીને તમે આધુનિક ફિલ્મોમાં બી હમણાં એક રિલીઝ થઈ છે ગંગુભાઈ કાઠિયાવાડી, એમાં પણ ગુજરાતી કન્ટેન્ટનો ગરબો એમાં લેવો પડ્યો છે. ગુજરાતી ભાષાનું, ગુજરાતી ગરબાના લઢણનો પ્રભાવ બી એટલો રહ્યો છે ફિલ્મોમાં. હમ દિલ દે ચુકે સનમ આખી જ મૂવી ગુજરાતી ફેમિલી બેઝ છે. રામલીલા પણ આખી જ ગુજરાતી પેલી હેલ્લારો એ પણ આખી જ મૂવી ગરબા બેઝ છે. એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ અત્યારે ગરબાના આઈડેન્ટિફિકેશનની હેલ્પ લેવી પડે છે. એટલે ગુજરાતી ભાષા ઉપર ભલે આપણે અત્યારે થોડુંક મા બાપનું પેલું કેવી ઈચ્છા હોય કે ભાઈ મારું બાળક નાનપણથી જ ઇંગ્લિશ મીડિયમમાં ભણે એટલે ગુજરાતી મોટા થઈને પણ એ ઇંગ્લિશ ટોનમાં જ એ ગુજરાતીની ટોક કરે આપણી સાથે. એટલે એ વસ્તુ તો રહેવાની છે, પણ ગુજરાતી ભાષાને વેગળી મૂકી શકાય એવું છે. ફલ્ગુનીબેન, તમારા શબ્દોમાં તો તમે વખાણ કર્યા, કોઈ ગીતના મારફતે તમે હમણાં ઉલ્લેખ કરતા હતા કે કોઈ નાનકડું ગીત જે ગુજરાતને. ફલ્ગુનીબેન, નિકેતનભાઈને નીકળવું પડશે. નિકેતનભાઈ, તમે અમારી સાથે જોડાયા ચર્ચામાં, એ બદલ ખૂબ ખૂબ આભાર. નિકેતનભાઈને એક કામથી નીકળવું પડશે ને આ ચર્ચામાંથી એ વિદાય લઈ રહ્યા છે. જી ફલ્ગુનીબેન, કોઈ ગીતના માધ્યમથી તમે ગુજરાતની કઈ વાત કરતા હતા? હા, સરસ શબ્દો છે મારી પાસે. જ્યારે હું બાળપણમાં ગુજરાત સ્થાપના દિવસમાં ગીત ગાતી, એ મારા બાળપણનું એક ગીત મને યાદ આવે છે, ગુજરાત ઉપરનું જ. ગુજરાત દેવભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસી જીન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. નર્મદ ભોજા ભગતજી, ઝવેરચંદ મેઘાણી, નરસિંહ અને ગાંધીજી સંતાન સૌ તમારા. ગુજરાત દેવભૂમિ સંતાન સૌ તમારા,
કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. ખૂબ સરસ. વિશ્વજીતભાઈ, તમારાથી એક સવાલ પૂછે. આજે જ મેં રાજદીપ સરદેસાઈનો કોઈ કોટ સાંભળ્યો. રાજદીપ સરદેસાઈ ગુજરાત પર ડિસ્કસ કરી રહ્યા હતા અને એમને ગુજરાતીમાં 2 શબ્દ બોલ્યા. તો હિન્દીના જે એન્કર હતા એમને કીધું કે તમે ગુજરાતી તમને બહુ નથી આવડતું, એટલે બહુ જ સ્પષ્ટ નથી આવડતું. ત્યારે એમને કીધું કે ગુજરાતી એવા લોકો છે કે જેમને થોડી થોડી મરાઠી પણ આવડે છે, ગુજરાતી પણ આવડે છે, હિન્દી બી આવડે છે અને અંગ્રેજી બી આવડે છે. જ્યારે ઉત્તર ભારતમાં બેઠેલા જે લોકો એવું માને છે કે દેશ અમે ચલાવીએ છીએ, એમને ફક્ત હિન્દી ને ઇંગ્લિશ આવડે છે. તો આ ગુજરાતીઓ જે સૌ જગ્યાએ વધારે પહોંચ્યા, આ બી એક ખૂબી છે કે વધારે લેંગ્વેજો જાણતા હોય એ લોકો. ના, એટલે એ હું તમને એક બહુ નિખાલસથી વાત કરું કે તમે ગુજરાતી સિવાય અન્ય ભાષાઓના શિક્ષણ તમે બીજા કોઈ પણ સ્ટેટમાં કમ્પેરિઝન કરશો તો ગુજરાતમાં જ સૌથી વધારે છે. ગુજરાતમાં આજે તમને મરાઠી મીડિયમ સ્કૂલ મળે કોઈ પણ સિટીમાં. ગુજરાતમાં તમને સ્પેશિયલી શીખ લેંગ્વેજ એની પણ સ્કૂલો તમને મળશે. ગુજરાતમાં સાઉથ ઇન્ડિયન સ્કૂલો પણ મળશે. અને આ સ્કૂલો આજની નથી. અત્યારે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, જે અત્યારે ભાષા લુપ્ત થતી જાય છે એ આપણે એક ચિંતાનો વિષય જે છે. જે રીતે ગુજરાતી ભાષા પણ અત્યારે લોકો ધીમે ધીમે હવે અંગ્રેજી માધ્યમ તરફ આકર્ષાયા છે, એવી જ રીતના અત્યારે બધી ભાષા, અત્યારે મરાઠી હોય કે હિન્દી મીડિયમની સ્કૂલ્સ હોય, એ બધી સ્કૂલો અત્યારે ચિંતાજનક સ્થિતિમાં છે. પણ આ બધી જ શાળાઓ આજે વર્ષોથી ગુજરાતમાં હતી અને એમાં હું ગુજરાતની સાથે સાથે ખાસ કરીને વડોદરા સ્ટેટને મહત્ત્વની ભૂમિકા રહી છે એવું ચોક્કસ કહી શકું કે ગાયકવાડ સ્ટેટના સમયમાં પણ શિક્ષણ બહુ જ મહત્ત્વ અપાયું છે. અને શિક્ષણ જે તે ભાષામાં મળી રહે, કે તમે ગુજરાતી છો તમને ગુજરાતીમાં શિક્ષણ મળી રહે, તમે મરાઠી છો તમને મરાઠીમાં શિક્ષણ મળી રહે, તમે હિન્દી ભાષી છો તમને હિન્દીમાં શિક્ષણ મળી રહે, એવી પૂરેપૂરી કાળજી રખાઈ છે. આજે એનું પરિણામ એ છે કે ગુજરાતીઓએ એ વારસો જાળવી રાખ્યો છે અને એનું આજે ગુજરાતીને ગૌરવ છે કે આજે કોઈ ગુજરાતી તમને એવો જોવા નહીં મળે કે એને 1-2 લેંગ્વેજીસ સારી રીતે બોલી નહીં શકતો હોય, વાંચી નહીં શકતો હોય, લખી નહીં શકતો હોય. જ્યારે બીજા કોઈ લેંગ્વેજવાળાને તમે આવું કદાચ શોધવા જઈશું તે સંખ્યા તમને કમ્પેરેટિવલી ઓછી જોવા મળશે. જોરુભા, ઝવેરચંદ મેઘાણી તમે ખૂબ ફોલો કરો છો, એમના વિશે તમે બહુ જાણો છો. આજના સમયમાં જો કોઈ ઝવેરચંદ મેઘાણી જેવું લખવાની બી કોશિશ કરે કે ગાવાની કોશિશ કરે તો એને અત્યારના જે સરકારો છે કે અત્યારના જે શાસનકારો છે એ કઈ રીતે લે એને? શબ્દ છે ને એ તો નાદ બ્રહ્મ છે, એટલે અંદરથી જે નીકળે એ કોઈના બંધનમાં તો ન રહે. આજે લખનારા તો લખે જ છે. આજે આપણી પાસે માસ મીડિયામાં આપણે જોઈએ છીએ કે લોકોને જે હવે તો એટલી બધી એમાં તો ઉદારતા જોવા મળે છે મને કે મનમાં જેને જે આવ્યું, ગાળો આવી તો ગાળો છેવટ, પણ એ અંદર લખી રહ્યા છે એમ. અને આપની જે નુક્તેચીની જે છે એ બાબતમાં છે કે કોઈ બોલે તો સરકારને ગમશે કે નહીં, ને સરકારને ગમે તેવું જ બોલવું, એવું એક જે વાતાવરણ આજે થોડા સમય પહેલાં ધરપકડો થઈને અને તે કદાચ એવો માહોલ, પણ એ કયા કારણોસર થઈ હશે એના પાછળ તો ગમે તે કારણ હોઈ શકે, પણ કદાચ મેઘાણીની જેમ કોઈ નિષ્પક્ષ રીતે માત્ર ને માત્ર દેશ એ જ મારી મૂર્તિ અને એ જ મારું ભગવાન એવું માનીને જો કોઈ લખે તો હું માનું છું કે એની કોઈ આવી નોંધ રિવર્સ જેને આપણે કહીએ કે ખરાબ નોંધ એની ન લે એને તો, કારણ કે આજે લખનારા તો લખે જ છે. વિશ્વજીતભાઈ, આજનું ગુજરાત જે રીતે આપણે વાત કરી અત્યાર સુધીમાં કે ગુજરાત બહુ જ આગળ ગયું છે, ગુજરાત પહેલેથી પણ મહત્ત્વનું હતું, હવે પણ મહત્ત્વ ધરાવે છે. હવે આગળ, કેમ કે હવે કોમ્પિટિશન બહુ જ ટફ થઈ ગઈ છે. હવે બીજા રાજ્યો અલગ અલગ પોલિસી પર આવ્યા છે.
કોઈ રાજ્ય કઈ વસ્તુ પર આગળ છે, કોઈ વસ્તુ કઈ રાજ્ય પર આગળ છે. અને ઘણી વખત આપણી ચર્ચા થાય છે કે ગુજરાત જેટલું સમૃદ્ધ છે એનાથી અનેક ગણું વધુ થઈ શકે છે. એની પાસે 400 કિલોમીટરનો દરિયો છે, પણ એનો ઉપયોગ નથી થયો. તો હજી શું લાગે છે કે ગુજરાત હજુ શું કમી રહી ગઈ છે અને શું થવું જોઈએ આગળ? ગુજરાતની કમીની વાત આવે ને તો સરવાળે આખી વાત પોલિટિકલ જ આવે. પોલિટિકલ નેતૃત્વ ઘણા વખત પછી ગુજરાતને એક સ્ટેબલ નેતૃત્વ મળ્યું છે. અધરવાઇઝ ગુજરાત કોઈક જગ્યાએ પાછું પડ્યું જ્યારે એ માત્ર ને માત્ર રાજકીય નેતૃત્વ વામણું પુરવાર થયું ત્યારે ગુજરાત પાછું પડ્યું છે. બાકી ગુજરાતનો વેપારી કદાપી પાછળ પડ્યો નથી. ગુજરાતનો એજ્યુકેશનિસ્ટ કદાપી પાછો પડ્યો નથી. ગુજરાતનો ડૉક્ટર હોય, ગુજરાતનો વકીલ હોય, એ કદાપી પાછળ પડ્યો નથી. એ એની મસ્તીમાં આગળ જ છે. પણ જે રાજકીય હુંસાતુસી શરૂ થાય છે એ રાજકીય હુંસાતુસીમાં કદાચ ગુજરાતને ઘણી બધી ઇફેક્ટ કરી જાય છે. કે આજે તમે જે કહ્યું કે 1600 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાત જોડે, હિન્દુસ્તાનમાં સૌથી મોટામાં મોટો દરિયા કિનારો ગુજરાત જોડે છે, છતાં પણ એ દરિયા કિનારાનો ઉપયોગ આટલા વર્ષો સુધી કરી શક્યા નથી. માત્ર એ દરિયા કિનારાનો ઉપયોગ શરૂ થવો જોઈએ એવી એક હવા એક રાજકીય નેતૃત્વમાંથી આવી ને આજે ત્યાં આગળ સળવળાટ શરૂ થઈ ગયો. આજે દુનિયાના ઘણા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોની, ઘણા બધા મલ્ટીનેશનલ કંપનીની આજે 1600 કિલોમીટરના દરિયા કિનારા પર નજર પડવા માંડી. આજે દરિયા કિનારાનો કેવી રીતે મિસયુઝ કરવો એ પણ નજર પડવા માંડી. ને મિસયુઝ થતો તો એની શંકા ગઈ ગુજરાતના જ પોલીસ ઓફિસરોને. એ હમણાં છેલ્લા આપણે 1 મહિનાથી જોઈએ છે કે દરિયા કિનારા પરથી કેવું પકડાઈ રહ્યું છે. એટલે ગુજરાત ઘણી બધી રીતે એક્ટિવ છે, પણ એને વ્યવસ્થિત નેતૃત્વની જરૂર છે અને જરૂર છે જ. તમે આખી CMથી લઈને મિનિસ્ટરો બદલો કે તમે કોઈ પણ અખતરા કરશો, પણ તમને પ્રોપર નેતૃત્વ મળ્યું નથી ને મળી શકે એવું દેખાતું નથી. બેન, ગરબાની વાત કરીએ. કોઈ ગુજરાત સ્થાપના દિવસ છે આજે, કોઈક એક કડી ગરબાની કે જે એવો ગરબો હોય કે જે સૌ કોઈ સાંભળતા હોય અને ખુશ થઈ જાય અને આપણી ઓળખ હોય. મહેંદી તે વાવી માળવીને એનો રંગ ગયો, ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો. મહેંદી તે વાવી માળવીને એનો રંગ ગયો, ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો. નાનો દિયરિયો લાડ કોને કાંઈ લાવ્યો, મહેંદીનો છોડ રે મહેંદી રંગ લાગ્યો. મહેંદી તે વાવી માળવીને નો રંગ ગયો, ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો. જોરુબા, તમે કોઈક લાઈનો યાદ આવતી હોય ઝવેરચંદ મેઘાણીની કે જે તમે દર્શકોને કહી શકો આજના દિવસે કે ભાઈ ઝવેરચંદ મેઘાણી આ હતા? મને તો ઘણા બધા કાવ્યો, કારણ કે મેં આખું વર્ષ મેઘાણીને ઉજવ્યા છે, માણ્યા છે. અને લગભગ મારો પ્રયત્ન એવો રહ્યો છે કે હું જે પ્રવચન આયોજન કરતો હતો, બેને પણ મને સપોર્ટ આપ્યો છે, ફાલ્ગુની બેને પણ. એમાં દરેક વખતે હું અંતે મેઘાણીના જે 5 ગીતો છે ને એ સિવાયના, કારણ કે મારી પાસે તો એમના તમામ કાવ્ય સંગ્રહો છે, અને એમાંથી હું એક નવા કાવ્ય દર વખતે હું લોકોને બતાવતો હતો કે તમે હવે આની ઉપર આવો. હવે આ 5 કાવ્યો છે એમાં જ મેઘાણી નથી, 257 કાવ્યોમાં મેઘાણી છે. એટલે મને તો એમના ઘણા બધા કાવ્યો ગમે, અને એમાંથી કોને હું મહત્ત્વ આપું એ મને ન સમજાય. પણ લોક
જુવાળ જે છે ને એને બસ આ 5 કાવ્યો વધારે ગમે છે કે મન મોર બની તનગાટ કરે, કસુંબીનો રંગ હોય, રક્ત ટપકતી સોસો જોડી, છેલ્લો કટોરો ઝેરનો. પણ મને એમના ભક્તિ ગીતોના આધારે લખાયેલા, કારણ કે મેઘાણી છે એ છેલ્લે સોરઠી સંતવાણીનું સંપાદન કરીને ગયા અને એમના કાવ્યોમાં એ કહે છે કે હું જૂની જે બોટલ છે એમાં હું નવો પ્રાણ પૂરું છું. એટલે એમણે ભજનોના રાગ એના જ રાખ્યા, પણ એ રાગના આધારે એમણે કાવ્યો લખ્યા. એટલે મારા ને તમારા હૃદયને એ ધ્રોપટ આરપાર નીકળી જાય છે. એટલે મને એક આ કાવ્ય એમનું વધારે ગમે છે, અને એની એક કડી હું આપને સંભળાવું છું કે તકદીરની ત્રોફનારી, આપણે ગામડામાં આવે છે ને ટેટુ જેને આપણે કહીએ ત્રાજવા ત્રોફણહારી, એ આવી છે. અને એ કેવા કેવા ત્રાજવા ત્રોફે છે ને આપણા ઇતિહાસના પાને પાને કેવા કેવા લોકોના કેવા એણે નસીબમાં આ ત્રાજવા ત્રોફ્યા, એની એક કડી હું આપને સંભળાવું છું કે રામના હૃદયથી એણે એ કોરે કરી પાંભરી રે, એ બાઈએ નિજને તાને આંસુ ઢેઢર સેલી રે, કીધું કે યામે ત્રોફિયા રે રેજી, કે બાઈ એક ત્રાજવડા એ ત્રોફણ હારી જોને આવી રે, ત્રોફાવો રૂડા ત્રાજવા રેજી, કે બાઈ તો નીલુડા એ નીલુડા રંગ જોને લાવી રે, ત્રોફાવો આછા છૂંદણા રેજી. ક્યાં વાત હે, જોરદાર. વિશ્વજીતભાઈ, જર્નલિસ્ટ છો અને ગુજરાતની વાત કરીએ તો પછી રાજકારણ બાકી ના રહે, કેમ કે રાજકારણ જ આખું રાજ્ય ચલાવે છે. આ ચૂંટણીનું પણ વર્ષ છે અને એવું કહેવાય છે કે ગુજરાતમાં ગુજરાતી અસ્મિતા સૌથી ઉપર છે. અત્યાર સુધીમાં રાજકીય પાર્ટીઓની વાત કરીએ તો કોંગ્રેસ, ભાજપ જે ગુજરાતી નેતાઓ છે, પણ હવે 1-2 મહિનાથી એવું જોવામાં આવી રહ્યું છે કે દિલ્હીથી પણ નેતા આવી રહ્યા છે, ઉત્તર ભારતના નેતાઓ આવી રહ્યા છે, પોતાની વાત મૂકી રહ્યા છે. ગુજરાતની જનતા આટલા વર્ષ થઈ ગયા, હજી પણ એ લોકો ગુજરાતીની જ વાત સાંભળશે કે પછી એવો કોઈ દિવસ પણ આવી શકે છે કે ઉત્તર ભારતથી કોઈ આવીને કે એને ગુજરાતી એનાથી સાંભળે એની વાતને? એટલે એવું દોર છે અત્યારે કે અત્યારે નથી? મેં તમને કહ્યું એ રીતે કે હિન્દુસ્તાન આઝાદ થયો ને ત્યાર પછી અત્યાર સુધી સ્ટીલ આજની મિનિટ સુધી હું એવું કહું છું કે ગુજરાત કદાચ કોઈક વાર એવું હશે કે રાજકીય રીતે તમને એવું લાગતું હશે કે રાજકીય માંધાતાઓ વિશ્લેષકો એવું કહેતા હશે કે જો ગુજરાતનું ધોવાણ થઈ ગયું, પણ ખરેખર એવું નથી જ. 24 કલાક પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે ગુજરાતી નથી, એમણે પણ ગુજરાતમાં આવીને એવું સ્વીકારવું પડ્યું કે ભારતીય જનતા પાર્ટીની લેબોરેટરી ગુજરાત છે. કોઈ પણ ડિસિઝન અમારે લેવા હોય છે તો પહેલો એનો અમે ગુજરાતમાં પ્રયોગ કરીએ છીએ ને ત્યાર પછી જ અમે આગળ વધીએ છીએ. એટલે કોઈક જગ્યાએ કદાચ એવું લાગે કે કદાચ નેતૃત્વ બદલાય ને ગુજરાત કંઈ સાઈડ ટ્રેક થઈ જાય, એ હવે દિવસો રહ્યા નથી. ગુજરાત સિવાય કોઈને કંઈ ચાલવાનું નથી જ. જે રીતે મેં તમને કહું, નિકુભાઈએ કહ્યું ને હમણાં બેને પણ વાત કરી કે દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ ત્યાં ગુજરાતી તો છવાયેલો હોય છે જ, અને કોઈક ને કોઈક જગ્યાએ તમને ગુજરાતી બિલકુલ ખુમારી સાથે દેખાશે. હું એ જ સવાલ પર આવું છું બેન, હું તમારી પર હું એક સવાલ પર આવું છું કે જો હમણાં પંજાબના ઇલેક્શન થયા તો ત્યાં એવું હતું કે પંજાબના જ મુખ્યમંત્રી જોઈએ, તો એવું ગુજરાતમાં આજે પણ એ પરિસ્થિતિ છે કે ગુજરાતી જ રાજ કરશે? નહીં, યુઝ્યુઅલી તો એવું બહુ હોતું નથી. કદાચ સિટી લેવલે કંઈક એવું બને કે કોઈક બહારથી સિટીમાં આવ્યા હોય અને સિટીમાં સ્થાયી થયા હોય અને એમની લોકપ્રિયતા બહુ થઈ હોય,
કે લાઈક વડોદરા શહેરની જો તમને વાત કરું કે વડોદરા શહેરમાં જસપાલસિંહ વોઝ આઈપીએસ ઓફિસર, હી વોઝ પોલીસ કમિશનર બરોડા, પણ એણે વડોદરા શહેરમાં એટલું સરસ કામ કર્યું હતું કે એની લોકપ્રિયતાને લીધે કે વડોદરાએ એને મેયર પણ બનાવ્યો હતો, વડોદરામાંથી એ મિનિસ્ટર પણ બન્યા હતા. એટલે પણ એને પણ એક ગુજરાત બહારથી આવ્યો હતો પણ એણે ગુજરાતી સ્વીકારી લીધું હતું ને એક બરોડિયન તરીકે છેલ્લી મિનિટ સુધી એ માણસ લડ્યો છે. એક ગુજરાતી તરીકે છેલ્લી મિનિટ સુધી લડ્યો છે. એટલે ગુજરાત ઓલવેઝ ઓપન રહેલું છે. ગુજરાત માટે તમે સારું કરવા આવતા હોય તો ગુજરાત કાયમ કહેતું જ હોય છે કે આવો, મોસ્ટ વેલકમ. એ જર્નાલિસ્ટો હોય, એ બીજા કોઈ ફિલ્ડ હોય કે પોલિટિકલ ફિલ્ડ હોય, પણ તમારે ગુજરાતમાં આવ્યા પછી ગુજરાતી તરીકે રહેવું પડે. સાહેબ, તમારાથી છેલ્લો સવાલ પછી હું ફાલ્ગુની બેન પાસે જઈશ કે ગુજરાતની જે તમે વાત કરી કે આપણે પોલિટિક્સની વાત કરીએ કે રાજનીતિની વાત કરીએ, તો અત્યારે જે ગુજરાત છે, મેં પહેલાં બી આ એક સવાલ પૂછ્યો હતો કે દેશમાં આઝાદીના આપણે 73 વર્ષ થયા તો આપણે એવું કહીએ કે બહુ જ વધારે વર્ષ એક પાર્ટીએ કે એક લોકોએ શાસન કર્યું, ભાજપે નથી કર્યું. પણ ગુજરાતમાં જોઈએ તો લગભગ સરખા શાસન આ લોકોએ કરી લીધું છે. એઝ એ જર્નલિસ્ટ, ગુજરાતની પ્રગતિમાં કે ગુજરાતની ઓળખમાં કોઈ પાર્ટીનું યોગદાન ખરું કે પછી ગુજરાતની જનતા જ એટલી છે કે પાર્ટી કઈ બી હોય આપણી ઓળખ અકબંધ છે? પાર્ટીનું યોગદાન એટલે હું પાર્ટીનું યોગદાનમાં એટલા માટે બહુ ઇમ્પોર્ટન્સ નથી આપવાનો કે પાર્ટીની આઈડેન્ટિટી થઈ છે ગુજરાતની જનતાને લીધે. એ કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે ગુજરાતમાં પ્રાદેશિક પક્ષો પણ બન્યા છે અને એ લોકોએ પણ રાજ કરવાની કોશિશ કરી છે. કે આજે ચિમનભાઈ પટેલે કિમલોપ બનાવીને કોશિશ કરી હતી કે ચાલો હું પણ સત્તા હાંસલ કરું. 14 વર્ષના વનવાસ પછી ચિમનભાઈ ફરી પાછા સત્તા પર આવ્યા હતા, પણ એ ગુજરાતની જનતાની ખુમારીને લીધે. બાકી મોરારજીભાઈ ગુજરાતી હતા. મોરારજી દેસાઈ માટે એવું કહેવાય કે ચલો એક ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટર એ વખતે પણ થયો હતો, પણ એ જ મોરારજી દેસાઈની આ ચળવળમાં જે ભૂમિકા રહી હતી એ વિવાદાસ્પદ રહી હતી. કહેવાનો ભાવાર્થ કે ગુજરાતની જનતા જે નક્કી કરે છે એ જ અહીંયા થતું હોય છે. અહીંયા કોઈ એવું કે આ સમાજ છે એટલે અમે અહીંયા રાજ કરી શકીશું કે આ સમાજ છે એટલે અમે રાજ કરી શકીએ, એ વસ્તુ નથી. અહીંયા આગળ જ્ઞાતિ આધારિત રાજકીય લાંબે ચાલતું નથી. માધવસિંહ સોલંકીએ ખામ થિયરીના બેઝ પર બહુ સરસ રેકોર્ડેડ સીટ લીધી, એ લાંબુ ના ચાલ્યું. બાકી એવું કહી શકાય કે માધવસિંહ સોલંકીના સમયમાં ગુજરાતમાં જે વિકાસ થયો છે એ વિકાસ બીજા કોઈ મુખ્યમંત્રીના સમયમાં થયો નહોતો. પણ જેવા માધવસિંહ સોલંકી આ જ્ઞાતિ આધારિત રાજકારણમાં પડ્યા એમાં માધવસિંહ સોલંકીને ઘરે બેસવાનો વારો આવ્યો. એટલે ગુજરાતની જનતા એ બાબતે બહુ જ શિક્ષિત છે, વેલ એજ્યુકેટેડ છે. એ તમામ ક્ષેત્રે એ ધારે એ જ વસ્તુ કરીને બતાવે છે. બેન, તમારાથી પણ છેલ્લો સવાલ કે ગુજરાત એટલે જાન્યુઆરીથી ઉત્તરાયણ શરૂ થાય એટલે તહેવારો નવરાત્રિ સુધી દરેક મહિને એક મોટો તહેવાર હોય અને આપણે એને ખૂબ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. ગુજરાતની પ્રગતિ લોકો એવું પણ કહે છે બીજા રાજ્યવાળા કે ત્યાં ફેસ્ટિવલ ને કલ્ચર ને ગાવાનું ને ખાવાનું એટલે તેની ઇકોનોમી બી બહુ ફાસ્ટ ચાલે છે. તમારું શું કહેવું છે? એક તો પહેલાં એક વાત હું આગળ કહી દઉં. આપ બોલ્યા ને કે ગુજરાતીઓ 4 થી 5 ભાષા ઇઝીલી જાણે, એનું એક નાનકડું જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી કે મેં કીધું કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત. એટલે ગુજરાતની બહાર પણ ગયેલો જે ગુજરાતી છે જે અલગ અલગ પ્રદેશમાં પોતાનો બિઝનેસ સેટ કરવાનો છે કે કરી લીધેલો છે એ વ્યક્તિ ત્યાંની ભાષા તો જેટલા દેશમાં કે જેટલા રાજ્યમાં ફરવાનો છે એ તો એને ઓટોમેટિક આવડી જવાની છે. પણ એનું જે રૂટ છે ગુજરાત એ તો એ પોતાની પાસે કાયમ રાખવાનો જ છે. એટલે એ ભાષામાં એનું હવે સવાલ આપણે બીજો શું પૂછ્યો ભૂલી ગઈ. સવાલ એ જ છે બેન કે ગુજરાત ફેસ્ટિવલનો રાજ્ય છે. અહીંયા બહુ સૌથી વધારે ફેસ્ટિવલ હોય અને ખાવાનું. તમે ઘણી વખત અમે જ્યારે ટ્રેનોમાં પણ જતા હોઈએ તો જે ટ્રેનમાં ફેરિયાઓ આવતા હોય છે એ લોકો બી એવું કહે છે કે ગુજરાતની ટ્રેનોમાં સૌથી વધારે અમારું સેલ હોય છે બીજા રાજ્યો કરતાં.
ખાવાની કેટલી શોખીન, એટલે પછી ફેરિયાવાળા શું નાના સ્ટોલવાળા જે નાના નાના વેપારીઓ છે, રોડ ઉપરના પણ જે નાની નાની ચીજ વસ્તુ વેચતા વેપારીઓ છે, એને પણ ગુજરાતની પ્રજા એની પાસેથી જે કે નાની મોટી વસ્તુઓ ખરીદવાની હોય એ ઇઝીલી ખરીદી લેતા હોય છે ને અર્નિંગ સોર્સ જે આપણો અહીંયાનો જે છે સર્વિસ ક્લાસ પીપલ, બિઝનેસ ક્લાસ પીપલ, એટલે એ વર્ગ છે એની અંદર બી પોતપોતાની કેપેસિટી પ્રમાણેની મની સ્પેન્ડિંગની જે કેપેસિટી છે એ પ્રમાણે પબ્લિક ખર્ચવાની જ છે પૈસા, અને પૈસાનું રોટેશન આ રીતે બિઝનેસમાં રાઉન્ડ રાઉન્ડ ફરતું રહેવાય. સાહેબ, છેલ્લો સવાલ તમારાથી. ગુજરાતને અમુક લોકો બહુ કમજોર માને. કઢી ખીચડી, ગુજરાતી, દાળ ભાત, અને તમારા જે શબ્દો છે ઝવેરચંદ મેઘાણીના, એ જ્યારે સાંભળીએ ત્યારે કંઈ અલગ ખુમારીવાળું ગુજરાત છે. તો આ જે છાપ છે એને તમારા શબ્દોમાં અને ઝવેરચંદજીના શબ્દોમાં કેવી રીતે જવાબ છે કે દાળ ભાત અને કઢી ખીચડી? ખોરાક ગમે તે હોય, પણ જ્યારે સમય આવે ત્યારે આવેલી પરિસ્થિતિને કેમ પહોંચી વળવું એ ગુજરાતની વ્યક્તિ બહુ સારી રીતે જાણે છે. એટલે ભાવનગરના રાજકવિ પિંગળસિંહભાઈ બહુ સરસ મજાની વાત કરે છે કે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછેતાનું, ગૌરાવાનું, ગાવાનું, કૃત શુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી, વિત વાવરવાનું, રણ ચડવાનું એ નામર્દોનું કામ નથી. આ બધા આપણે ત્યાં સંસ્કૃતિના જે માપ છે ને એ માપ ધોરણમાં ગુજરાતની પ્રજા અત્યાર સુધી, એમાં આપણો પ્રદેશ રાજસ્થાન હોય તો માત્ર ખડકાળ જમીન છે ત્યાં આગળ, કાશ્મીર હોય તો માત્ર વનસ્પતિને એ બધું ભગવાને ત્યાં આપ્યું છે, અને કોઈ જગ્યાએ કંઈક અમુક વસ્તુ આપી છે, પણ 18 ભાર વનસ્પતિ, પર્વતો, ડુંગરાઓ, ઝરણાઓ, આ બધા રાજ્યોમાં જે કંઈ હોય બધું જ એક ગુજરાતમાં આપ્યું છે. એટલે ગુજરાતની કોઈ એક વિસ્તારની પ્રજા પૂરતું આવું વાક્ય કદાચ કહેવાયું હશે, પણ તમે પછી સૌરાષ્ટ્ર લઈ લો કે પછી આ બાજુ પંચમહાલ જિલ્લો લઈ લો, ત્યાંય પણ ખડતલ પ્રજા છે, અને એણે હંમેશાને ગુજરાતની પ્રજાએ પણ આઝાદીની અંદર કોઈ એવો વિસ્તાર નથી કે જેણે પોતાનું યોગદાન ન આપ્યું હોય. એટલે ચરોતર વિસ્તાર હોય કે પછી સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય, કાઠિયાવાડ હોય, હાલાર હોય, ગોહિલવાડ હોય, ઝાલાવાડ હોય, બરડો હોય કે પછી આ બાજુના તમે કોઈ પણ વિસ્તાર દક્ષિણ ઉત્તર ગુજરાત લઈ લો, બધાએ પોતાની ખુમારીને ખાનદાની સમય આવ્યો ત્યારે બતાવી છે. અને એટલે એમાં મેઘાણી એક જ લખે એવું નથી, જેણે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, સદાકાળ ગુજરાત, કે નર્મદથી તમે શરૂ કરો તો કદાચ કસુંબીના રંગનો શબ્દ જ જળલળ જે એમાંથી કસુંબી, અને એ શબ્દમાંથી જ મેઘાણીએ કસુંબીનો રંગ લીધો. નર્મદ તો સુરતમાં, મેઘાણી તો ત્યાં આગળ, અને શિવાજી મહારાષ્ટ્રમાં, અને એનું હાલરડું ગુજરાતમાં. તો આ તો એક ગુજરાતના લોકોની લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી, બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી. એટલે ગુજરાતીની અંદર હું માનું છું કે આ ખમીરાત જે છે અથવા તો જે આ ખાનદાની છે એને કોઈ શબ્દોના ચોસલામાં બાંધીને કે પેલી માપ કરીને કરીએ તો સમય આવે ને ત્યારે એનું કામ એ કરે જાય. સમય આવે ત્યારે એનું કામ કરે. ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે ચર્ચા કરવા માટે. આજે ગુજરાત સ્થાપના દિવસ પર આ અમારી એક વિશેષ ચર્ચા હતી, વિશેષ આમંત્રિત મહેમાનો સાથે, અને ખૂબસૂરત આ ચર્ચા થઈ છે. આપ પણ આ ચર્ચા જો નિહાળી હોય તો તમારા પણ ઇનપુટ્સ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. તમને આજે ગુજરાત સ્થાપના દિવસ પર ગુજરાત વિશે તમે કંઈ કહેવા માંગતા હોય તો તમે પણ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.